કોઈપણ ચૂંટણીમાં એક મતનું મૂલ્ય કેટલું હોય છે તે ચૂંટણી હારી જતા નેતાને ખબર હોય છે અને ભારતમાં એવા મહાનુભાવો છે કે જેઓ એક મતે જીત્યા છે અને એક મતે હાર્યા છે। એક મત સત્તા બદલી શકે છે, એટલે મારા એક મતથી શું ફરક પડે છે તેવું માનવું એ ભૂલ ભરેલું છે। એક મતમાં પણ તાકાત રહેલી છે તેનું જીવંત ઉદાહરણ ગીર સોમનાથમાં જોવા મળ્યું। રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું, પરંતુ ક્યાંક ગત લોકસભા કરતાં ઓછું મતદાન થયું હોવું તેવું બન્યું। પરંતુ ગીર સોમનાથના ઉના વિધાનસભા વિસ્તારમાં આવેલા બાણેજ બૂથ પર 100% મતદાન થયું। જી હા, આ બૂથ પર એક જ મતદાર છે। બાણેજ મંદિરના મહંત હરિદાસ બાપુએ મત આપતા 100% મતદાન થયું હતું। એકમાત્ર મતદાર માટે ચૂંટણી પંચ ગીર સોમનાથના ઘટાટોપ જંગલ વચ્ચે 2002થી આખું વોટિંગ બૂથની વ્યવસ્થા કરે છે। એટલું જ નહીં, એકમાત્ર મતદાર માટે 15 કર્મચારીઓ ખડે પગે પણ રખાયા હતા। ये पहले 2099 में यहाँ बूथ लगते थे, ત્યારે मालधारी यहाँ रहते थे। वो मालधारी सब चले गए और ये जो महंत मेरे गुरु भाई भरतदास जी रहते थे वो एक ही थे पुजारी, उनका वोट उनके लिए लगता था। 2002 से शुरू हुआ एक का मतदान, पची 2019 में मेरे गुरु भाई का शरीर पूरा हो गया, उसके बाद मैं महंत बना हूँ तो मेरा मत वोट चालू हुआ। कैसा आनंद हो रहा, दान दे के अच्छा ही आनंद होता है। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, એક પટ્ટાવાળા, 2 પોલીસ તેમજ એક સીઆરપીએફ અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરાઈ હતી। ગીર જંગલ વચ્ચે આવેલા બાણેજ બૂથમાં મહંત હરિદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો। જે મતદારની યાદી છે એના પ્રમાણે મતદારનો નંબર ક્રમ નંબર 1 તેમજ એક જ મતદાર છે, પણ અમારી જે પ્રોસેસ હોય એ એક મતદાર હોય કે હજાર મતદાર હોય એની પ્રોસેસ સેમ રહે છે અને જે અમારી ફરજના ભાગરૂપે છે તે અમે આખી પ્રોસેસ પૂર્ણ કરીશું।